वापी में स्वच्छता ही सेवा पखवाड़ा शुरू। कई कार्यक्रमों से वापी की जनता को दिया जाएगा स्वच्छता का संदेश। केंद्र और राज्य सरकार द्वारा स्वच्छता ही सेवा अभियान चलाया गया है। चूंकि इस अभियान को 10 साल पूरे हो गए हैं, इसलिए इस वर्ष अभियान में तेजी लाने का प्रयास किया जा रहा है, जिसके तहत वापी नगर पालिका ने भी 17 सितंबर से 31 अक्टूबर तक विभिन्न कार्यक्रमों का आयोजन किया है। इसका उद्घाटन गुजरात राज्य विधानसभा अध्यक्ष विजय पटेल, वापी नगर पालिका अध्यक्ष पंकज पटेल, मुख्य अधिकारी कोमल धिनैया, उपाध्यक्ष धवल देसाई और नगर पालिका के अन्य सदस्यों, भाजपा के पदाधिकारियों और उपस्थिति में किया गया। चीफ ऑफिसर से विनती करें श्री विजयभाई पटेल साहेब, वापी नगરના પ્રમુખ શ્રી આ ત્રીજી ટર્મ સાથે પણ સાહેબને આ ગુજરાતની એમાં 4 માહ ખરેખર ખૂબ સાફ થાય. આપણે અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ આજ સુધીમાં આપણે છે એટલે જેટલું ઇન્દોરને જોઈ લો કે અંબિકાનગરની સેવા એટલે એ દરેક છે આપણે દર માસે આપીશું. બીજા આપણે ઓગસ્ટ માસમાં છે સરકાર દ્વારા એક સુંદર પરમિશન કે આપણે સફાઈ કરવા શિવાલિક હાઇટ્સ D5 MD this medical team એના પછી જ સેકન્ડ નંબરથી જલા મુખ્ય પ્રાથમિક શાળા. હાલ વાપી નગરપાલિકા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી ચાલી રહ્યો છે, જેમાં આપણે ખૂબ મોટા પાયે ભાગ લઈ રહ્યા છીએ. સફાઈ કાર્યક્રમો થઈ રહ્યા છે, ઝુંબેશો થઈ રહી છે. જેટલા ન્યુસન્સ પોઈન્ટ છે કે જ્યાં પબ્લિક રેગ્યુલરલી કચરો ફેંકે છે એવા આપણે 17 પોઈન્ટ આઈડેન્ટિફાઈ કર્યા છે. ત્યાંથી પબ્લિકને અપીલ કરું છું કે કચરો ના ફેંકે અને ત્યાં અમે વૃક્ષારોપણ અને એ પોઈન્ટની સાફ સફાઈ અને પેઇન્ટિંગને એ કાર્યક્રમો કરવાના છીએ. હાલ આપણે નગરપાલિકામાં કોમ્પિટિશન ચાલી રહી છે કે જેમાં અલગ અલગ કેટેગરી છે. જેમ કે હોટેલ કેટેગરી, તો હોટેલમાં જેમાં સૌથી વધારે સફાઈ હશે એને ફર્સ્ટ રેન્ક, સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક મળશે. એક ઓલરેડી કાર્યક્રમ આના માટે આજે જ થયો છે. તો એક વિવિધ કેટેગરી છે, તો સૌને અપીલ છે કે આ કેટેગરી અનુસાર ભાગ લઈ. સૌથી પહેલી હોટેલ કેટેગરી છે, પછી શહેરી મહોલ્લા કેટેગરી છે, પછી કોમર્શિયલ બિલ્ડિંગ, શોપિંગ સેન્ટર ને એ કેટેગરીમાં 1, 2, 3 રેન્ક આપવામાં આવશે. હોસ્પિટલ કેટેગરી છે, સરકારી કચેરી જે સૌથી સાફ અને સ્વચ્છ હશે એમને પણ અમે પ્રોત્સાહન ઇનામ આપશું. ખાનગી શાળા કેટેગરી છે અને સરકારી શાળા કેટેગરી છે. તો તમામ કેટેગરીના લોકો અને એ સિવાય તમામ હાઉસ હોલ્ડર્સ કે બિલ્ડિંગ સોસાયટી એ પણ આમાં ભાગ લઈ અને પોતાના ફોટોગ્રાફ, વિડીયો અમને મોકલે. જેમાં સૌથી સારી છે જેમની સફાઈ હશે એમને પુરસ્કાર પ્રમાણપત્ર આપવામાં આવશે અને સૌથી સ્વચ્છ કેટેગરીનું ઇનામ આપવામાં આવશે. સ્વચ્છતા એ સેવા મિશનના અંતર્ગત આજે વાપી નગરપાલિકાના કાર્યક્રમની અંદર મારે ઉપસ્થિત થવાનું થયું. એમાં નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી, અમારા જિલ્લાના સંગઠનના મહામંત્રીશ્રી અને નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સદસ્યો, અધિકારીગણ બધા અને શ્રેષ્ઠીશ્રીઓ પણ ખૂબ મોટી સંખ્યાની અંદર અહીંયા હાજર રહ્યા હતા. અને ખરેખર આજે માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ જન્મદિવસ છે, ત્યારે બધા જ લોકો વતી અમે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બધાએ શુભેચ્છાઓ પાઠવી છે. અને મોદી સાહેબે જે 2014ની અંદર જે સ્વચ્છતા માટે જે આહવાન કર્યું હતું કે મારો ભારત દેશ સ્વચ્છ ભારત દેશ રહે, ગુજરાત સ્વચ્છ રહે અને વાપી ટાઉન પણ સ્વચ્છ રહે, એ એમનો જે આહવાનને અમે આ વાપી નગરપાલિકાએ પણ આ બીડું ઝડપેલું છે. અને આજે વાપી નગરની અંદર પણ ખૂબ સારી કામગીરી થઈ રહી છે. અને આજે પણ અમે બધા જ લોકો સંકલ્પબદ્ધ થયા છે કે જે મોદીજીના સ્વપ્નને સાકાર કરવા માટે અમે બધા જ લોકો એક ટીમ બનીને કામ કરશું અને વાપી નગરપાલિકા સ્વચ્છ રહે એના માટે અમે આ જે પખવાડિયું છે એમાં વિવિધ કાર્યક્રમો આ નગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ છે. જે જાહેર જગ્યાઓ છે, રસ્તા, માર્ગ, મકાન વિભાગ દ્વારા પણ
નાળાઓની સફાઈ કરવામાં આવશે, ગલી મહોલ્લા બધી જ જગ્યાએ અમારા બધા જ ચૂંટાયેલા હોદ્દેદારો અને અમારા સંગઠનના હોદ્દેદારો અધિકારી મિત્રો બધા સાથે મળીને એક ટીમ બનીને આ પખવાડિયાને અમે સારી રીતે ઉજવશું અને આ પખવાડિયાની અંદર જે કામગીરી થશે એ અમે આજે મોદીજીના જે જન્મદિવસ છે એ નિમિત્તે માટે અમે એમને જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ છીએ અને 2 ઓક્ટોબરે જે મહાત્મા ગાંધીજીનો પણ જન્મદિવસ છે ત્યાં સુધી આપણે આ પખવાડિયાની અંદર કામગીરી કરવાની છે. પણ આ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સ્વચ્છતા એ સેવાનો અભિયાનને 31 ઓક્ટોબર સુધી લઈ ગયા છે ત્યારે 31 ઓક્ટોબર સુધી વિવિધ જગ્યાએ આ કામગીરી થવાની છે. ખરેખર વાપી નગરપાલિકાએ ખૂબ સારું કામ કર્યું છે, મને પણ ખૂબ આનંદ થયો અને આજે આ પ્રોગ્રામની અંદર પણ સફાઈ કામદારથી માંડીને જીએસટી કમિશનર સુધી અનેક વિવિધ કચેરીઓને પણ આજે જે સ્વચ્છતા માટે છે તો વિવિધ એવોર્ડો આપ્યા એ અમારા માટે પણ ખૂબ સારું લાગ્યું કે ખરેખર અહીંયા ખૂબ સારી કામગીરી થઈ.